વેલકમ બેક। વલસાડ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાના શ્રી ગણેશ થયા। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, જ્યાં 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં 2.64 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો આજ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા પ્રિયંક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રિયંક, વલસાડમાં વિધિવત રીતે ચોમાસાના શ્રી ગણેશ, તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, શું છે વિગતો, કેવું વાતાવરણ અને અત્યારની શું સ્થિતિ? હજી ધોની બિલકુલ કહી શકાય કે શહેરમાં મધ્યરાત્રિથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। વલસાડના મોગરાવાડી, દાના બજાર અને વલસાડના તિથોલ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી પણ ભરાયા હતા। પરંતુ જે પ્રમાણે કહી શકાય કે વરસાદ જે રીતે આવ્યો છે, જેને લઈને વિધિવત વરસાદની હવે શરૂઆત થઈ ચૂકી છે। વલસાડમાં આંકડાઓ પર જો નજર કરીએ તો વલસાડમાં સૌથી વધુ ઉંમરગામની અંદરમાં 2.64 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વલસાડમાં 2.24 ઇંચ, કપરાડાની અંદરમાં 1 ઇંચ અને પારડીમાં 1 ઇંચ અને વાપીમાં પણ 1 ઇંચ અને ધરમપુરની અંદરમાં 3 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો। આજે પણ સવારથી જ વરસાદ શરૂઆત થઈ ચૂકી છે, જેને કારણે સમગ્ર પંથકની અંદરમાં ઠંડક પ્રસરી ચૂકી છે। સાથે જે પ્રમાણે વરસાદ પડ્યો છે, જેને લઈને આકાશી ખેતી પર જે નમતા ખેડૂતો છે, તેઓમાં પણ ખુશીનો માહોલ છે। જી ધ્વની। જી આભાર પ્રિયંક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી